My dear students, welcome to Gnan Manjari Vidyapeeth Mahua. I am Shivang Goswami once again welcomes all of you to our digital classroom. તો યુનિટ ટેસ્ટ તમારી જે હતી એકમ કસોટી એ હવે પૂરી થઈ ગઈ છે અને હવે આપણે ઓનલાઈન વિડીયો લેક્ચરના સેકન્ડ લેસનની અંદર હવે એવું આપણે ન કહી શકીએ કે ઓનલાઈન લર્નિંગ અમારા માટે નવું છે. 4 મહિનાથી આપણે એ વસ્તુ ઉપર સ્ટડી કરીએ છીએ, ફોકસ કરીએ છીએ અને હવે એ વસ્તુને એડવાન્સ લેવલ ઉપર લઈ જવાની છે. તો આપણે જે યુનિટ ટેસ્ટ પહેલા જે છે આપણે લાસ્ટની અંદર ચેપ્ટર નંબર 2 નો અભ્યાસ કરતા હતા, માહિતીનું વર્ગીકરણ. સૌથી પહેલા આપણે સમજ્યા માહિતીનું એકત્રીકરણ કેવી રીતે કરવું. હવે માહિતીને વર્ગીકૃત કઈ રીતે કરવી એના વિશે આજે આપણે વાત કરવાની છે. તો ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 1 જે લેક્ચર નંબર 2 જે છે આપણો એના અંદર આપણે માહિતીના વર્ગીકરણ વિશે વાત કરીએ. તો માહિતીનું વર્ગીકરણ છે શું? માહિતીને કઈ રીતે આપણે વર્ગીકૃત કરી શકીએ? આપણી પાસે જે માહિતી આવી, જે આપણે ડેટા ભેગો કર્યો છે એ અવર્ગીકૃત માહિતી છે. એને વર્ગીકૃતમાં હવે આપણે કન્વર્ટ કરવાની છે. તો વર્ગીકરણ કરી એક ટેબલ બનાવવાનું છે, પછી આગળ એના એનાલિસિસ થશે. આજના લેક્ચરની અંદર એવું પોસિબલ નથી કે આપણે બોર્ડ ઉપર ભણી શકીએ, કારણ કે તમને એક સિમ્પલ ઉદાહરણથી સમજાવું તો એક એમાં ઉદાહરણ છે આજના લેક્ચરની અંદર કે રોડ પર થયેલા અકસ્માતોની સંખ્યા. તો એમાં 50 અકસ્માત થયા હોય તો મારે અહીંયા 50 વસ્તુ લખવાની, એ મને કોઈ પ્રોબ્લેમ નથી. એ પછી એ 50માંથી જોવાનું શું છે, 0 કેટલી વાર આવે, 1 કેટલી વાર આવે. તો મને એવું લાગ્યું કે આપણે સ્ક્રીન રેકોર્ડરના માધ્યમથી એ વસ્તુને સમજીએ, જેથી કરીને ઓછા સમયમાં તમને એ વસ્તુ ક્લિયર થઈ જાય. તો આજે આપણે એ દિશામાં સ્ક્રીન રેકોર્ડરના માધ્યમથી ભણીશું અને તમને આજના લેક્ચરમાં કોઈ ડાઉટ હોય તો તમે મારો મોબાઈલ નંબર તમારી પાસે છે જ 9427912722. અધરવાઇઝ મારું મેઇલ આઈડી છે shiv904862@gmail.com. એના ઉપર તમે તમારા ડાઉટ સોલ્વ કરાવી શકો છો. તો ચાલો શરૂ કરીએ આજનો ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 2. તો આપણે લાસ્ટ લેક્ચરમાં એ બાબતે વાત કરી હતી કે સંખ્યાત્મક માહિતી જે છે એનું વર્ગીકરણ આપણે બે પ્રકારે કરી શકીએ છીએ. એક હશે સંખ્યાત્મક ચલ હશે અસતત અને બીજો હશે સતત. તો આજે એમાં આપણે આગળ વધવાનું છે કે વર્ગીકરણ બે, સંખ્યાત્મક અને ગુણાત્મક. આપણે કોના વિશે વાત કરવાની છે આંકડાશાસ્ત્રમાં? સંખ્યાત્મક વિશે, કારણ કે સંખ્યાત્મક માહિતી આપણા માટે અગત્યની છે. તો સંખ્યાત્મક માહિતીના બે પ્રકાર પાછા ચલના, એક સતત અને એક અસતત. તો એના વિશે આપણે હવે વાત કરીએ. તો અસતત ચલની માહિતીના વર્ગીકરણને શું કહે છે? અસતત આવૃત્તિ વિતરણ. આવૃત્તિ વિતરણ એટલે શું? જ્યારે આપણે આવૃત્તિ કોને કહીશું? મેઇનલી આપણે આવૃત્તિનો શું મતલબ થાય? આવૃત્તિનો મતલબ એવો થાય કે કોઈ વસ્તુ રિપીટ થઈ હોય એને આવૃત્તિ કહેવાય. તમે ગુજરાતીની અંદર ધોરણ 10ની અંદર પણ એવા શબ્દો સાંભળ્યા હશે, આવર્તકાળ. આવર્તકાળ એટલે શું? કેટલા સમય એ વસ્તુ રિપીટ થાય છે. તો આવૃત્તિ વિતરણ કોને કહીશું? કે કોઈ રકમ છે, ફોર એક્ઝામ્પલ આપણે હમણાં જ એક ઉદાહરણ જોઈશું, એમાં 5 એક આંકડો છે. તો 5 કોઈ બેસ્ટમેન છે ફોર એક્ઝામ્પલ, એને 20 ઇનિંગના સ્કોર આપેલા હોય, એમાંથી એણે કોઈ મેચમાં 10 રન કર્યા હોય, કોઈ મેચમાં 12 કર્યા હોય, કોઈ મેચમાં 5 રન કર્યા હોય. તો 20માંથી એવું બન્યું હોય કે ભાઈ 5 મેચમાં એણે 5 રન બનાવ્યા, તો એને આપણે આવૃત્તિ વિતરણમાં લખશું કે 5 રનવાળા 5, 10 રનવાળી ઇનિંગ 2. તો એને આપણે આવૃત્તિ વિતરણ કહીએ. જ્યારે સતત ચલની માહિતીના વર્ગીકરણને સતત આવૃત્તિ વિતરણ કહે છે, એટલે સતત અને અસતત. હવે અસતતની અંદર આપણે વાત કરીએ તો અસતત આવૃત્તિ વિતરણ, ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કોને કહીશું? તો ચલના મૂલ્યના પુનરાવર્તન દર્શાવતી સંખ્યા ચલના મૂલ્યની આવૃત્તિ કહેવાય. આપણે વાત કરીએ કેટલી વાર વેલ્યુ જે છે એ રિપીટ થાય છે. તો એ રિપીટ કઈ રીતે થાય છે, ચાલો એના વિશે વાત કરીએ. તો અસતત ચલના વિવિધ શક્ય મૂલ્યોને અનુરૂપ આવૃત્તિ દર્શાવતા કોષ્ટકને અસતત આવૃત્તિ વિતરણ કહે છે. આ સમજવા માટે આપણે નીચેનું ઉદાહરણ લઈએ. તો શહેરના એક માર્ગ પર મે મહિના દરમિયાન થયેલા દૈનિક અકસ્માતોની સંખ્યા નીચે પ્રમાણે છે. એટલે આપણને સંખ્યા આપેલી છે કે ભાઈ રોજ કેટલા એક્સિડન્ટ થયા. તો કોઈ વાર કાંઈ પણ એક્સિડન્ટ નહીં થયું હોય, કોઈ વાર 1, 3, 2, 0, 3, 4, 5, 0, 1, 0, 2, 0, 1, 3, 3, 0, 2 આવી રીતે બધી જ વેલ્યુ આપી છે. આપણે શું કરવાનું છે? આ માહિતીમાં 0 કેટલી વાર આવ્યા, આ માહિતીમાં 1 કેટલી વાર આવ્યું, એ આપણે મેઇનલી ગણવાનું રહેશે. તો જુઓ,
અહીં માર્ગ પર થયેલ દૈનિક અકસ્માતોની સંખ્યા એ અસતત ચલ x છે અને આપણે તેનું આવૃત્તિ વિતરણ તૈયાર કરીશું. અહીં ચલ x ની લઘુત્તમ કિંમત કેટલી છે જુઓ તો અહીંયા નાનામાં નાની કિંમત કેટલી છે તો નાનામાં નાની કિંમત છે 0 અને મોટામાં મોટી કિંમત કેટલી છે 5. તો જવાબ જે છે એ 0 થી લઈ અને 5 સુધીનો છે એ આપણને તરત આઈડિયા આવી જાય. તો શક્ય ચલની કિંમત કોને કહેવાય? 0 થી લઈને 5 વચ્ચે કેટલું આવે તો 0 થી 5 વચ્ચે 0 આવે, પોતે તો છે જ 1 2 3 4 અને 5. તો આપેલ અવર્ગીકૃત માહિતી જુઓ ઉપર જે આપી હમણાં જોઈ એ અવર્ગીકૃત છે, હજી એનું વર્ગીકરણ થયું નથી. એને ક્રમશઃ વાંચતા જતા ચલની જે કિંમત વંચાય તેની સામે આવૃત્તિ ચિહ્ન મૂકવામાં આવે છે, એટલે કે 1 પછી 2 3 4. તો તમને એ ખ્યાલ હશે કે પછી 4 પછી 5 કરીએ ને તો આવી રીતે આપણે આમ ક્લોઝ કરી નાખીએ એટલે 5નું એક જૂથ બની જાય. તમે અહીંયા ચિહ્ન જોઈ શકો છો. ચલની કોઈ પણ કિંમત આગળની 4 આવૃત્તિ ચિહ્ન થઈ ગયા પછી 5મું ચિહ્ન ત્રાંસું મૂકી અને 5 આવૃત્તિનો સમૂહ બનાવી દેવાય. આનાથી તો તમે પરિચિત હશો જ. નાના હશો, આપણે બોર્ડ ઉપર કોઈ ગેમ રમતા હોઈએ ત્યારે પણ તમે આ યુઝ કર્યો હશે. આનો હેતુ ફક્ત આવૃત્તિ ચિહ્નોની ગણતરી સરળ બને તેટલું જ છે. આ કોઈ ફિક્સ પેટર્ન નથી કે આમ જ કરવું, પણ ગણતરી સરળ બને એ માટે છે. હવે જ્યારે ચલની બધી જ કિંમતો વંચાઈ જાય ત્યારબાદ અવલોકનની દરેક કિંમતની સામે આવૃત્તિ ચિહ્નો ગણી અને આવૃત્તિ મેળવવામાં આવે છે કે ભાઈ કેટલા થયા, કેટલી કિંમતો થઈ. આપણી ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન જે ઉપર આપેલું છે આવૃત્તિ વિતરણ, એમાં કેટલી કિંમતો થઈ એના વિશે મેઇનલી આપણે જોઈશું. તો n = સિગ્મા f. ટોટલ કેટલા આવૃત્તિ છે તો ટોટલ આવૃત્તિ છે ઉપર આપી એમ 31. તો આવી રીતે આપણે કોષ્ટક બનાવવાનું રહેશે. તમે અહીંયા જોઈ શકો છો મે મહિના દરમિયાન શહેરના માર્ગ પર થયેલ દૈનિક અકસ્માતોની સંખ્યા દર્શાવતું અસતત આવૃત્તિ વિતરણ, જેમાં અકસ્માતોની સંખ્યા 0 છે. તો 0 કેટલી વાર આવ્યું ઉપર જઈને તમારે ગણવાનું છે. તો અહીંયા આપણે ગણીશું 0 કેટલી વાર આવ્યા. સાથે સાથે તમે પણ જોઈ શકો છો કે 1 2 3 4 5 6 7 અને 8. 1 2 3 4 5 6 7 8 અને 9. તો 9 વાર 0 આવ્યા. તો આપણે શું કરવાનું છે? પહેલાં એવી રીતે 5નું જૂથ બની ગયું ને પછી 4 વધ્યા. ટોટલ દિવસો કેટલા થઈ ગયા? 9. બસ આવું જ આપણે ખાલી કરવાનું છે. એટલે આ આપણું થઈ ગયું આવૃત્તિ વિતરણ. કેવું છે? અસતત છે, સતત નથી. કેવું છે? અસતત છે. પછી 1 તો 7 વાર એવા દિવસો રહ્યા છે જેમાં દિવસમાં 1 એક્સિડન્ટ થયું હોય. 7 દિવસો એવા પણ રહેલા છે જેમાં 2 એક્સિડન્ટ થયું હોય. મેઇનલી તમારે ઉપરના જે રકમો આપેલી છે એમાંથી કાઉન્ટ કરીને અહીંયા મૂકવાની છે. બીજું આના અંદર કશું જ છે નહીં. એના પછી જો વાત કરીએ 4 તો એ 2 દિવસો એવા છે જ્યાં 4 એક્સિડન્ટ થયા હોય અને 5 એક્સિડન્ટ થયા હોય તેવા 2 દિવસો છે. ટોટલ સંખ્યા થશે 31. હવે અવર્ગીકૃત માહિતીમાં ચલની મહત્તમ અને લઘુત્તમ કિંમતો વચ્ચેનો તફાવત જે છે એને કહેવાય વિસ્તાર. મહત્તમ કિંમત કેટલી છે? 5. લઘુત્તમ કિંમત કેટલી છે? 0. તો એ માહિતીનો વિસ્તાર, વિસ્તારને ઇંગ્લિશમાં કહેવાય રેન્જ. તો રેન્જ કેટલી થશે? 5 - 0 = 5. તો રેન્જ ઉપરની રકમ છે એની કેટલી થઈ જશે? 5. બસ આટલી જ વસ્તુ તમારે ધ્યાને લેવાની છે. હવે જ્યારે અસતત ચલની કિંમતનો વિસ્તાર ખૂબ જ મોટો હોય ત્યારે અસતત આવૃત્તિ વિતરણ કરવું યોગ્ય નથી. વિસ્તાર મોટો હોય એટલે કે ભાઈ 0 થી લઈને 32 33 સુધીના નંબર્સ હોય તો તે સમયે અસતત આપણે કરી શકીએ નહીં, જેનો અભ્યાસ આપણે સતત આવૃત્તિ વિતરણ સાથે કરીશું. તો અત્યારે આપણે હવે એક અહીંયા તમને આપેલું છે કે ટેલિવિઝનનું ઉત્પાદન કરતી એક ફેક્ટરીમાં અઠવાડિયા દરમિયાન 500 સેટનું ઉત્પાદન થયું હતું. તેમાંથી 50 સેટનો નિદર્શ એટલે કે 500માંથી આપણે 50 સિલેક્ટ કર્યા. એમાં ટેલિવિઝન સેટની તપાસ કરતાં નીચે પ્રમાણેની ખામી મળી. હવે ટીવી એને સિલેક્ટ કર્યું, એ ટીવીમાં કેટલી ખામી છે? કેટલી ખામી એટલે ટીવીનો વોઇસ ક્લિયર છે કે નહીં, ઓડિયો ક્લિયર છે કે નહીં, કાંઈ બીજો કોઈ પ્રોબ્લેમ નથી ને. બસ આટલું આપણે આના અંદર ચેક કરવાનું હતું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી પાસે 50 રકમ છે જે કેવી છે? ટોટલી અવર્ગીકૃત છે. આને આપણે હવે વર્ગીકૃત કરવાની છે. તમે અહીંયા જોઈ શકો છો 50 છે એમાંથી 0 થી શરૂ કરી 5 સુધીની રકમ છે. તો સૌથી પહેલાં તો ચલ કેવો થયો? અસતત. 0 થી લઈને 5, મહત્તમ સંખ્યા 5, લઘુત્તમ સંખ્યા 0. તો વિસ્તાર કેટલો થશે? 5. તો
ટેલિવિઝન સેટની ખામી દર્શાવતું અસતત પૃષ્ઠ હવે આગળના આપણે બનાવીશું. તો તમારે મેઇનલી અત્યારે જ વિડીયોને અટકાવી દેવાનો છે અને તમારી રીતે જેમ પહેલું ઉદાહરણ હતું, જેમ આપણે આની પહેલાં જોયું, એવી રીતે ઉદાહરણ નંબર 1 ગણવાનું છે. બહુ સરળ છે, આના અંદર કંઈ આઈ થિંક અઘરું છે નહીં, તમે આસાનીથી કરી શકશો. તો ટેબલ તૈયાર કરી લો, પછી આપણે આન્સર તરફ આવીએ. તો ખૂબ જ સરળ ઉદાહરણ છે. આઈ હોપ કે તમે બધાએ પોતાની જાતે પણ આને સોલ્વ કર્યું હશે. તો મેઇનલી ચલ એક્સ, આવૃત્તિ ચિહ્ન અને સંખ્યા. તો સંખ્યા જો કાઉન્ટ કરી હશે, મેઇનલી આ તો નાના ધોરણોની અંદર હોય એવું ખાલી કાઉન્ટિંગ છે, બરોબર છે. કાઉન્ટિંગ કરીને એને વ્યવસ્થિત રીતે વર્ગીકૃત કરી માહિતી. ઓલામાં 50 આડેવળા હતા, અત્યારે હવે તો આપણને ખબર પડી જાય કે ભાઈ ટીવીમાં 2 ખરાબી આવી, એવા ટોટલ 9 ટીવી છે. તરત આઈડિયા આવી જાય ને. તો બસ આટલી જ વસ્તુ આના અંદર છે. લાસ્ટમાં ટોટલ પણ આપણે ચેક કરી લેવાનો છે કે ટોટલ 50 થાય છે કે નહીં. આપણી ટોટલ 50 ટીવીના ચેકિંગ કર્યા તો જવાબ પણ પાછો 50 આવવો જોઈએ ને. તો એ એકવાર આપણે વેરીફાઈ કરી લેવાનું છે. તો આ હતું ઉદાહરણ નંબર 1. હવે પ્રવૃત્તિની વાત કરીએ તો તમારા રહેઠાણની આજુબાજુમાં વિસ્તારમાં રહેતા 30 કુટુંબમાં વ્યક્તિઓની સંખ્યા વિશે માહિતી એકઠી કરી અને આવૃત્તિ વિતરણ તૈયાર કરો. પરંતુ આ પ્રવૃત્તિ જે છે એ મારા ખ્યાલે કાંઈ આપણા માટે અગત્યની છે નહીં, કારણ કે આવું કાંઈ અત્યારે કરવાની જરૂર નથી. તમે આસાનીથી આ વસ્તુ કરી શકો છો, એટલે તમે મેન્યુઅલી પણ આને સમજી શકો છો. હવે આપણે આવીએ કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન પર. ચાલો હવે અસતતનો અભ્યાસ કર્યા. અસતતમાં તમે પણ જોયું હશે કે કાંઈ એવું કાંઈ છે નહીં જે તમને અઘરું લાગી શકે. હવે આવીએ સતત આવૃત્તિ વિતરણ પર. હવે જ્યારે અવર્ગીકૃત માહિતીનો ચલ સતત હોય અથવા તેનો વિસ્તાર મોટો હોય ત્યારે આપણે પણ સમજી શકીએ છીએ કે કેટલી બધી તમારે રો એડ કરવી પડે. ત્યારે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે. સતત અને અસતતમાં ફરક શું? અસતતમાં નંબર સતતમાં છે ને અંતરાલ હશે કે ભાઈ 0 થી 5 વચ્ચે આટલી, 5 થી 10 વચ્ચે આટલી, બસ એવું જ એના અંદર આવશે. તો આ માટે સૌપ્રથમ અવર્ગીકૃત માહિતીના અવલોકનોને કેટલાક વર્ગો કે વર્ગ અંતરાલમાં વર્ગીકૃત કરવામાં આવશે અને તેની સંખ્યા નક્કી કરવામાં આવે. સામાન્ય રીતે વર્ગોની સંખ્યા 6 થી લઈ અને 15 સુધીની કોઈ પણ કિંમત હોઈ શકે, જે આપણી માહિતી છે ને એના અનુરૂપ સિલેક્ટ કરવાની છે. કોઈ વસ્તુની પણ તમારી જે માહિતી છે એના અનુરૂપ. હવે આ ફક્ત એક સર્વસ્વીકૃત પ્રણાલી છે જે દરેક અભ્યાસ માટે સાચી જ હોય તે જરૂરી નથી. શક્ય હોય તમને એવું લાગે તો 6 કરતાં ઓછા અને 15 કરતાં વધારે પણ બનાવી શકો છો. એ માહિતી ઉપર ડિપેન્ડન્ટ છે. જુઓ, આંકડાશાસ્ત્ર જેટલું પણ આંકડાશાસ્ત્ર છે, યાદ રાખજો, એ આપણી કન્વિયન્સી માટે છે. આપણે સરળતાથી માહિતી સમજી શકીએ એ માટે વર્ગીકરણ કરવાનું છે. કોઈ કહે અને એમ કરવાનું નથી. આપણે સરળતાથી માહિતી કઈ રીતે જોઈ શકીએ એ માટે આપણે વર્ગીકરણ કરવાની જરૂર છે. તો હવે અહીંયા ખાસ અગત્યની વસ્તુ આવશે વર્ગ લંબાઈ. કે વર્ગ લંબાઈ એટલે શું? કે વર્ગ ધારો કે આપણે એમ કહીએ 0 થી 6 સુધી, તો એની આખી લંબાઈ થઈ કે ભાઈ કેટલું એના અંદર કેટલી સંખ્યા થઈ. તો વર્ગની સંખ્યા નક્કી કર્યા બાદ દરેક વર્ગની વર્ગ લંબાઈ નક્કી કરવી જોઈએ. આ માટે અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર R મેળવવામાં આવે છે. જો વિસ્તાર મળે એને ભાગ્યા વર્ગોની સંખ્યા, જે કાંઈ પણ વિસ્તાર છે એને ભાગ્યા વર્ગની સંખ્યા કરશો એટલે તમને મળશે વર્ગ લંબાઈ, બરોબર છે. આ ખાસ અગત્યનું છે. 0 થી લઈ અને 100 સુધીની રકમ છે અને તમે 10 વર્ગો બનાવ્યા, તો દરેક વર્ગની વર્ગ લંબાઈ કેટલી મળશે? 100 ભાગ્યા 10 કરો એટલે 10 મળશે. બહુ સરળ છે. વ્યવહારિક રીતે વર્ગોની સંખ્યા કે અને વર્ગ લંબાઈ એવી રીતે પસંદ કરવામાં આવે છે જેથી બનતી સંખ્યા ધનપૂર્ણાંક હોય અને બંનેનો ગુણાકાર માહિતીના વિસ્તાર જેટલો કે તેનાથી વધુ થાય. એટલે વર્ગ લંબાઈ ગુણ્યા વર્ગની સંખ્યા કરો તો એ વિસ્તાર જેટલો અથવા એનાથી વધારે થવું જોઈએ. તો બીજી એક ખાસ અગત્યની વાત એ છે કે વર્ગ લંબાઈ જે છે એ સમાન હોવી જોઈએ. તો એને સમાન વર્ગ લંબાઈવાળું આવૃત્તિ વિતરણ કહે છે. મેઇનલી એ સમાન વર્ગ લંબાઈવાળું આવૃત્તિ વિતરણ છે ને એ જ મોસ્ટ પ્રિફરેબલ હોય છે. પણ ઘણી જગ્યાએ અસમાનવાળું પણ યુઝ થાય છે. પણ જો વર્ગ લંબાઈ સમાન હોય એટલે બધા જ વર્ગ એક સરખી લંબાઈના બનાવ્યા હોય. તમે એક વસ્તુ સમજી શકો છો કે હું તમને એમ કહું કે તમારી પાસે એક દોરી છે 100 મીટર લાંબી
અને એના 10 તમે સમાન ભાગ કરો છો તો એ સમાન વિતરણ થઈ ગયું. પણ જ્યારે અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર એટલું બધું વધારે હોય કે વર્ગ લંબાઈ સમાન રાખો ને તો એટલા બધા વર્ગો બની જતા હોય કે આપણે એને કાઉન્ટ ન કરી શકીએ. એવા સમયે શું કરવું પડે? અસમાન વર્ગ લંબાઈવાળું વિતરણ પણ તૈયાર કરી શકાય છે. હજી કીધું એવી રીતે જ જે કાંઈ પણ આપણે તૈયાર કરીએ છીએ એ આપણી કન્વીનિયન્સી માટે છે, નહીં કે બીજાની. આપણે એ માહિતી સારી રીતે કેમ સમજી શકીએ એ પ્રયત્ન કરવાનો છે. હવે વર્ગની વર્ગ લંબાઈ નક્કી કર્યા બાદ દરેક વર્ગની વર્ગ સીમા નક્કી કરવામાં આવે છે. વર્ગ સીમા એટલે શું? ક્યાંથી એ વર્ગ શરૂ થશે અને ક્યાં એ વર્ગ પૂરો થશે. તમને એમ થાય એમાં શું હોય સર? નહીં, એમાં પણ ખાસ અગત્યની વસ્તુ છે. ઘણીવાર તમને એ ખ્યાલ આવવો જોઈએ કે 0 થી લઈને 9 સુધીની કિંમત છે, 0 થી 10 લેવું. કારણ કે એમ થાય ને 0 થી 9, 10 થી 19. ઘણીવાર એમ થાય 0.5 થી 9.5, 0.5 થી 10.5 શું લેવું? તો એ પણ ખાસ અગત્યનું છે. જો કે તો આપણે દાખલાઓમાં સમજીશું. અત્યારે ખાલી આપણે મેઇન મેથડ સમજી લઈએ, મેથડ શીખી લઈએ. હવે વર્ગ સીમાના આધારે સતત આવૃત્તિ વિતરણના 2 પ્રકાર પાડી શકાય છે, એક નિવારક અને એક અનિવારક. બહુ અગત્યની વસ્તુ છે. નિવારક કોને કહીશું અને અનિવારક કોને કહીશું? તો જો કોઈ પણ વર્ગની ઉપલી સીમા એ તેના પછીના વર્ગની નીચલી સીમા સમાન હોય તો તે વર્ગને નિવારક વર્ગ કહે છે, એક્સક્લુઝિવ ક્લાસ. એટલે એક વર્ગ શરૂ થયો 0 થી લઈને 10, તો બીજો વર્ગ શરૂ થતો હોય 10 થી લઈને 20, તો એને આપણે કહીશું નિવારક, કારણ કે ત્યાં ઉપલી સીમા અને નીચલી સીમા સમાન હોય છે. નિવારક વર્ગમાં નીચલી સીમા જેટલું મૂલ્ય ધરાવતા અવલોકનને તે વર્ગમાં સમાવવામાં આવે છે. એટલે નીચલી સીમાનું જેટલું મૂલ્ય હોય ને એટલા અવલોકનોને તે વર્ગમાં સમાવવામાં આવે છે. એટલે મેઇનલી એમાં લોઅર લિમિટ જોવાની છે, નીચે. અને ઉપલી સીમા હોય ને તો એ એની પછીના, એટલે 0 થી 10 છે તો 0 વાળાને એ વર્ગમાં રાખવાનો, પણ 10 હોય તો એને 10 થી લઈને 20 વાળામાં રાખવાનો. આ એક ખાલી યાદ રાખવાનું છે. જ્યારે કોઈ એક નિવારક વર્ગ 30 થી 35 છે, એટલે 30-35 નિવારક છે, એક્સક્લુઝિવ વર્ગ હોય ત્યારે નીચેની કિંમત પણ 35 થી લઈને 40 હશે. તો કોઈ અવલોકનનું મૂલ્ય 30 હોય તો એને આમાં મૂકવાનું, 30 થી 35. પણ જો મૂલ્ય 35 હોય તો એને 30 થી 35માં ન મૂકતા એની પછીનું, એટલે કે 35 થી 40 વાળા વર્ગમાં મૂકવામાં આવે છે. આગળ, જ્યારે કોઈ એક વર્ગની ઉપલી સીમા અને ત્યાર પછીના વર્ગની નીચલી સીમા સમાન ન હોય તો શું થશે? તો એને અનિવારક વર્ગ, ઇન્ક્લુઝિવ ક્લાસ કહે છે. તો અનિવારક વર્ગમાં શું હશે? કાંઈ નથી. અનિવારક વર્ગમાં નીચલી સીમા અને ઉપલી સીમા જેટલું મૂલ્ય ધરાવતા અવલોકનોનો સમાવેશ તે જ વર્ગમાં થશે. અનિવારક એટલે શું? કે 30 થી 35, બીજો હશે તો એ પછી 36 થી હશે. બરોબર છે? 30 થી 35 હોય તો 36 થી 41 હોય. ત્યાં એ સમાન ન હોય, અલગ અલગ હોય. અને કોઈ એક અવલોકનનું મૂલ્ય 35 મળે તો તે 35ને એમાં જ મૂકવાનો. 35ને હવે નીચે નથી મૂકવાનો, કારણ કે આપણો વર્ગ અનિવારક છે. કેમ થશે એ દાખલાઓમાં તમને વધારે આઈડિયા આવશે. તો આ વસ્તુ હતી ઉપલી સીમા અને નીચલી સીમાના આધારે અવલોકનને ક્યાં મૂકવા. તો આજનો જે આપણો લેક્ચર છે એના અંદર આપણે ખાલી આટલા સુધી માહિતી જોઈએ. આ માહિતી થિયોરેટિકલ હતી અને ક્લાસની અંદર રીડ કરવી અથવા એનો કોઈ મતલબ નહોતો, કારણ કે તમે ઉદાહરણ એક પણ જોયું હશે કે એના અંદર 50 કિંમતો આવે તો એ 50 કિંમતો હું બોર્ડ ઉપર લખું એને ગળું, એનો કોઈ મતલબ નથી. બરોબર છે? આપણે વર્ક ઇફેક્ટિવ થવું જોઈએ. કેટલું વર્ક ઇફેક્ટિવ થાય છે એના ઉપર આપણે પ્રયત્ન ખાસ કરીશું. બરોબર છે? એટલે સફળતા કઈ રીતે મળે, ઇફેક્ટિવ વર્ક થવું જોઈએ, ટેકનોલોજી છે આપણી પાસે એનો કઈ રીતે યુઝ કરવો, એના ઉપર વર્ક કરી અને બેસ્ટ આપણે રિઝલ્ટ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. આની પછીનો જે આપણો લેક્ચર આવશે એના અંદર જે સીમા છે, જેમ કે અધઃ સીમા બિંદુ છે, ઉધ્વ સીમા બિંદુ છે, મધ્ય બિંદુ છે, એ દરેક વિશે વાત કરી અને દાખલાઓ તરફ આગળ વધશું. તો નેક્સ્ટ લેક્ચર ફરી પાછો આપણે બોર્ડ પર આવી જશું, કારણ કે ન્યુમેરિકલ્સ છે. આજનો લેક્ચર થિયરી પોર્શન હતો અને મને એવું લાગ્યું કે આને આપણે આ સ્ક્રીન રેકોર્ડરના માધ્યમથી ભણશું તો તમને એનાથી ઓછા સમયમાં વધારે ફાયદો થશે. તો એ માટે આપણો પ્રયત્ન હતો. વિડીયો લેક્ચર અથવા તો આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ હોય, તમારા કંઈ પ્રોબ્લેમ્સ હોય તો મારો મોબાઈલ નંબર તમારી પાસે છે જ, એના ઉપર તમે કોલ કે મેસેજ કરી અને તમારા ડાઉટ સોલ્વ કરાવી શકો છો. તો આ હતો આજનો આપણો લેક્ચર. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.